સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો ભાવિકોએ માઘ સ્નાન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી। કોઈ એવું પાપ નથી જે માઘ સ્નાનથી નાશ ન પામે, એમ વ્યાસ ભગવાને પુરાણમાં કહેલું છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે ઈસવીસન 1821મી સાલમાં બોટાદ જિલ્લાના નાનકડા એવા લોયા ગામમાં પ્રથમ વખત સંતો તથા હરિભક્તો સાથે માઘ સ્નાનનો પ્રારંભ કરાવ્યો હતો। લોયા ગામે માઘ સ્નાનનો પ્રારંભ કરાવતા પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે વાત કરતા કહેલું કે મકર રાશિમાં સૂર્યનું સ્થાન હોય ત્યારે પૌષ માસની પૂર્ણિમાથી આરંભી 30 દિવસ પર્યંત સ્નાન કરવું। આ દિવસોમાં લોકો ગંગા નદીમાં સ્નાન કરતા હોય છે, જેને માઘી સ્નાન કહે છે। ત્રિવેણી કાંઠે આ દરમિયાન માઘી કુંભ મેળો યોજાતો હોય છે, જેમાં હજારો ભાવિકો સ્નાન કરી ધન્યતા અનુભવે છે। આ એક મહિના દરમિયાન નદીના અભાવે કૂવા, વાવ કે તળાવ એમાં સ્નાન કરવું। જે નદી સમુદ્રને ન મળતી હોય તેવી નદીમાં એક દિવસ સ્નાન કરવાથી 3 દિવસનું ફળ મળે છે। જે નદી સમુદ્રને મળતી હોય તેમાં એક દિવસ સ્નાન કરવાથી 15 દિવસનું ફળ મળતું હોય છે અને સમુદ્રમાં એક દિવસ સ્નાન કરવાથી આખા મહિનાનું ફળ મળતું હોય છે। સ્નાન પણ સવારમાં આકાશમાં તારા દેખાતા હોય તે દરમિયાન કરવું તે ઉત્તમ છે। તારા ન દેખાતા હોય તે વખતે થતું સ્નાન મધ્યમ છે અને સૂર્યોદય પછી થતું સ્નાન કનિષ્ઠ છે। જ્યાં નદી, તળાવ કે કૂવો યોગ ન હોય ત્યાં માટીના નવા કોરા માટલામાં સાંજે પાણી ભરી ખુલ્લા આકાશ નીચે રાખીને પવનના આઘાતથી આખી રાત્રિ દરમિયાન અતિશય ઠંડા થયેલા જળથી સ્નાન કરવું તેને ગંગા જળથી સ્નાન કર્યા તુલ્ય માનીએ તેમ કહ્યું છે। સ્નાન કરતી વખતે કેડથી ઉપર વસ્ત્ર પહેર્યા વિના સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે તેમ વ્યાસ ભગવાને કહેલું છે। સ્નાન કરવાની સાથે ભગવાનના મંત્રોનું ઉચ્ચારણ કરવું, શ્રદ્ધા પ્રમાણે ભીના વસ્ત્રોથી ભગવાનને દંડવત તથા પ્રદક્ષિણાઓ કરવી, પછીથી પોતાની નિત્ય પૂજા કરવી। વિશેષમાં ગૃહસ્થોને સદ ઉપદેશ આપતા ભગવાન સ્વામિનારાયણે કહેલું કે માઘ સ્નાન કરનારા ભક્તોએ 30 દિવસ દરમિયાન પૃથ્વી ઉપર શયન કરવું, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, વ્રતની પૂર્ણાહુતિમાં બ્રાહ્મણોને તલ તેમજ મિષ્ટ ભોજનથી તૃપ્ત કરવા। સુરતના વેડ રોડ નાની વેડ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં શ્રી પ્રભુ સ્વામીને પૂછતા તેઓએ કહેલું કે અહીં ગુરુકુળમાં સંતોને સ્નાન કરતા જોઈને ધોરણ 10, 11 તથા 12ના 200 ઉપરાંત મોટા વિદ્યાર્થીઓ આ સ્નાન સ્વ ઈચ્છાથી હરખથી કરે છે। નાના વિદ્યાર્થીઓને આ ઠંડા પાણીથી સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવતી નથી। વધુમાં તેઓએ કહેલું કે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળથી વિવિધ શાખાઓમાં 80 ઉપરાંત સંતો ગુરુકુળ પરિવારના હરિભક્ત મહિલા પુરુષો તથા 2700 ઉપરાંત વિદ્યાર્થીઓ આ સ્નાન કરે છે। આ સ્નાનથી હજી સુધી ક્યારેય કોઈને શરદી થઈ નથી। અમારા અનુભવ પ્રમાણે શરદી પણ આ સ્નાનથી જતી રહેલી છે। વિદ્યાર્થીઓના જીવનમાં ઠંડી સામે ઝીલવાની એક અનેરી આંતરિક તાકાત પ્રગટ થાય છે, ઉત્સાહમાં ઉમેરો થાય છે, અભ્યાસ કરવામાં પણ વિશેષ સ્ફૂર્તિ અનુભવાય છે। સાધુ દેવપ્રકાશ દાસ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ, સુરત। ભારતીય સંસ્કૃતિ, આપણી હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, એમની અંદર માઘ માસની અંદર ઠંડા પાણીએ નાહવાનો ખૂબ પ્રાચીન ગુરુકુળ પરંપરા હતી, પ્રાચીન કાળથી ખૂબ મોટો મહિમા છે। ત્યારે આ વેડ રોડ ગુરુકુલમાં આજે અહીંયા છાત્રાલયની અંદર ઠાકોરજીની સંગાતે 700 જેટલા વિદ્યાર્થીઓ રહે છે। ત્યારે એમાંથી ઘણા વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કરવાનો સંકલ્પ કર્યો। આમ તો માઘ મહિનાની અંદર આ ઠંડા પાણીએ નાહવાથી એક અધ્યાત્મ દ્રષ્ટિએ અને શારીરિક દ્રષ્ટિએ ખૂબ મોટો ફાયદો થતો હોય છે। શાસ્ત્રોની અંદર તો લખ્યું છે કે સૌથી શ્રેષ્ઠ સમુદ્રની અંદર સ્નાન કરવું એ છે, પણ સમુદ્રની ઉપલબ્ધિ ના હોય તો મહાનદીઓ કે જે નદી સમુદ્રને મળતી હોય એ નદીમાં સ્નાન કરીએ તો પણ ચાલે। સરોવરની અંદર સ્નાન કરીએ, સરોવર ના મળે તો કૂવાની અંદર સ્નાન કરીએ, અને કૂવાની પણ વ્યવસ્થા ન હોય તો એ માટલું એને ખુલ્લા અવકાશની અંદર સાંજે સંધ્યા સમયે ભરી રાખવામાં આવે અને પ્રાતઃકાળે સવારે એ ઠંડા પાણીથી સ્નાન કરવામાં આવે। અહીંયા ગુરુકુળની અંદર તો રાત્રે માટલા ભરાઈ જાય અને તમને જાણીને આશ્ચર્ય થશે કે 200 જેટલા વિદ્યાર્થીઓ માઘ સ્નાન કરે છે। સાંજે સંધ્યા સમયે માટલા ભરાઈ જાય અને એ પાણીની અંદર તલ નાખવામાં આવે, કારણ કે તલથી કરેલું સ્નાન એ ઉત્તમ ગણાય। તેને માઘ સ્નાનની સાથે તલ સ્નાન પણ અહીંયા બાળકો એ પોતાની સ્વેચ્છાથી ભગવાનને રાજી કરવા માટે પોતાના